નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અશ્વિન. મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જોવો છો કે આ માવઠા અને વાવાઝોડાના લીધે ખેડૂતોને કેટલું બધું નુકસાન થયેલું છે. તે આ વરિયાળી તમે જુઓ છો એકદમ સૂઈ ગઈ છે, જમીનને ટચ થઈ ગઈ છે. આમાં આ ઊભી થઈ શકે પણ ન પણ થઈ શકે, એવું પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અને આ પાકને ઘણું બધું નુકસાન થઈ શકે, કારણ કે આડી પડી જતી હોવાથી મૂળને પણ ડેમેજ થઈ ગઈ હોય છે. તેથી કરીને છોડા સુકાવાને પણ પ્રોબ્લેમ રહે છે. તમે જુઓ છો કે હજુ કાચો માલ છે. જો આવી રીતે ને આવી રીતે જો આ છોડવા ઊભા ન થયા તો બહુ જ નુકસાન થઈ શકે તેમ છે. તો મિત્રો, તમે જુઓ છો કે એકદમ જમીનને ટચ થઈ જાય છે. આ વરિયાળી નાની હોય છતાંય તો તમે જુઓ છો કેટલું બધું નુકસાન છે. તે આડી પડવાના કારણે મૂળિયા પણ ખરાબ થઈ ગયા હોય છે. તેના લીધે પણ આ સુકાઈ જવાનો પણ પ્રોબ્લેમ રહેશે. તો થોડા દિવસમાં જ ખબર પડશે કે આ વસ્તુનું શું પ્રોબ્લેમ થયો છે. તે અત્યારે તો તમે જુઓ છો ઘણું બધું નુકસાન દેખાય છે. વરિયાળી સાવ સૂઈ જ જાય છે. તો જો મિત્રો, તમે જુઓ છો કે આ એક દોઢમાં થોડું વરિયાળી હતી, અત્યારે જમીન બરોબર થઈ ગઈ છે. તેમ જો કેટલું નુકસાન થયું છે. જો દેખાય છે, આખા મૂળિયા ઉખડી ગયા છે. તમે જુઓ છો આડી પડી જાય છે, ભાંગી જાય છે. આનાથી બહુ જ મોટું નુકસાન થયું છે. તમે જોઈ શકો છો, કારણ કે દાંડલી વચ્ચેથી જ ભાંગી જાય છે. એટલે ભાંગી જાય એટલે આ બધી વરિયાળી સુકાઈ જાય છે. જો કેવી ભાંગી જાય છે. જો આવી રીતે વચ્ચેથી બધી ભાંગી ગયેલી. જો બતાય છે, આવી રીતે વચ્ચેથી ભાંગી જાય એટલે એ વરિયાળી સુકાઈ જાય અને એનું કોઈ જ કાચી નીકળી જાય એટલે એનો પાકમાં આવે જ નહીં, એનો દાણો જ ન થયો હોય. જો તમે જુઓ છો કે આ વાવાઝોડા અને પવનને કારણે કેટલું નુકસાન થયું છે. તે